ઠાકર જય દ્વારકાધીશ મિત્રો। આપણે જો ગૌમાં જઈએ આજકાલ બકરા માતા માંડવી કાઢતા હતા ને એટલે અને આજ ગૌમાં વારો છે। આજ ભેળીને માર્ગે જ આવીશ માંડવીવાડામાં વાહે હું વિપુલભાઈ મોજ છવી તો અહીં મેહુલભાઈ છે એની વાહે રામબાપુ છે 3-4 જણા છવી માંડવીવાડામાં જાઉં હા કેડમાં જવાનું અને આપણે આજ કપડાં લેવા જવાનું થાય તો હજી મારો ભાઈ આવે ને ગૌમાં તો જવાનું થાય બાકી થાય નહીં। કાલે આપણે ગૌ ભેળી હતી કોને પૈકી વિશાલ પૈકી ભેળે કાઢ ખડ સારું હતું રીલ્સ મૂકી હતી મેં જોઈ હોય તો તમે કોઈ પાસે અને અત્યારે જુઓ જાવીશ ભેળીને માર્ગે આમ 4 અને 4 ઓલી બાજુ માંડવીવાળું છે ને બીજું ત્યાં છે તો ચલો હું તમને ત્યાં જઈને બતાવું કેવી ખાકડ છે નહીં। ચાલો કન્ટિન્યુ રહેજો। પહોંચી ગયા મિત્રો ખેતરમાં પહોંચી ગયા ખડ કેવું છે જો તમે કોમેન્ટ કરજો મિત્રો। કોમેન્ટ કેમ નથી કરતા કોમેન્ટ કરવાને તો તમને આવા વિડીયો બતાવું મિત્રો। જોઈ લો તૈણે એવા રામબાપુ વિપુલભાઈ મેહુલભાઈ તૈણે છે અને ખડ જોવો તમે ખાલી એટલે જ અહીંયા છે હાકડમાં પુગાડ્યા માણ પુગાડ્યા 5 જણા છે ને ત્યારે એક વિડીયો રીલ્સ મૂકી દેવી ખડ સારું છે ને એટલે તો ચલો જોતા આવજો રીલ્સ આપણી। હા મારા મેહુલભાઈ જોવું ભાઈ ખેતરમાં મૂકીને ઊભા છે હવે ઓલા વિપુલભાઈની આમ ઊભા છે। ખડ કેવું છે ખડ બહુ મસ્ત છે હજી આ પાછળનું થઈ જાય ને તો ગૌ આખો દી ધરાઈ રહે આખો દી ટાઈમ કપાઈ જાય ને આખો દી ધરાઈ રહે પણ જોઈ લો શેઢો કેવો છે ગૌ લગભગ આમથી આમ ઉંબાળા જ માર્યા રાખે સરતી નથી આમ ખડ સારું ઉપરવા ખડ સારું પેલા વાહે વીણ લે ને પછી મોર ઉપરવા જાય અને પાછળ જોઈ ગયો એમાં એવું છે પણ જવા દે તો સાહેબ તો ચલો કાંક કરવી જવા દે તો જો ઠેલી લઈને દૂધ દોવા જાય ગૌ એ કઈ દૂધ નથી દોવા દેતી। ખરી ગઈ જો આપણે પાણી ભરવા ગયા હતા ને ખેતર વસાડેલા હતા માંડવી જોઈ લો પથ્થારો પડી છે બહુ ખરી ગઈ ને એ બધા હાવણેથી વાળે છે હમણાં હું ભેગું કરીને વાળે ભરે છે તો ચલો આપણે અહીંયા સા મૂક્યો ઓલા લીમડા હેઠે ત્યાં જઈને તમને મળવી ચા પાણી પીને આપણે અહીંયા આવ્યા ઘોંડીએ ઠામડા મૂકી દીધા અહીંયા અને ગૌ જો અહીંયા મોર ભૂગવા આવી સરતી હવે ગૌ પાસે જ આવી આપણે તો ચલો કન્ટિન્યુ થઈ ગૌ પાઈ લીધી જોઈ લો બધી હવે ઊભી છે હવે ડોબા પાઈશ મેહુલભાઈની ઓલી ઘોડીએ પડખેના ખેતરમાં જવાનું છે રોડામાં જવા માંડ ભૂકાનું ઓલી બાજુ માંડવીને ભૂકાનું ઓલી બાજુ તો ચલો ફટાફટી પાછા વાળવી અને જવા દેવી ત્યાં જઈને તમને બતાવી કેવી છે મિત્રો। આપણે અહીંયા જો સાંયે બેઠા હતા ના આ શું કહેવાય આવેડના સાંયે ગૌ પડી છે ડૂબાને જોઈ લો ને ઓલા ત્રણે ઓલા ખાંબા સાઈડ છે ડુંગળીને ગૌ એકું થઈને પડી છે ને અમુક બેઠી છે ધરાય તો રહ્યું છે તો એ પાણી પીને કાંટો મારે પછી આમાં જવા દેવી ફરવાડો છે એમાં એટલે આમાં એક કાંટો મારી લે ને પછી જવા દેવી। ઓલા જો બેઠા દેખાણા નહીં એટલું બધું ફોકસ નહીં થાય કેમેરો ખરાબ છે ને એટલે અને આપણે અહીં પાલાને ઢગલે બેઠા સાયા બેઠા તો ચલો કન્ટિન્યુ રહેજો। કોઈ ભાતું નથી લાવ્યા ને તો બીજી વખત સા મૂકો ઓલા પાછા આવેલ છે ને ત્યાં સાયા કે 2 વાગી ગયા 2 વાગ્યા સા મૂક્યો 3 વાગી જાય આમાં આપણે ઘરે પહોંચી ગયા ઘરે પહોંચીને ગૌ બાંધી હવે આપણે અહીં ઘણી વાર આરામ કરી ખાઈ પીને પછી હવે ગૌને ફેરવવાનું થાય ને ફેરવી લેવું 6-6:30 પછી અહીંયા નીંદ નાખીને ગોળબાઈન કરીને દૂધ ભરવા જવું ને ત્યારે મળશું મિત્રો। દૂધ ભરીને આવીને હવે જવાનું છે ખેતર આપણે કારણ કે માંડવી ત્યાં પડી છે ને દવણું કરવાનું એટલે મશીન આવે છે તો જાવી તો ચલો ત્યાં જઈને તમને મળાવું દેખાડું અને ગાવું જોઈ લો પૂરી નહીં દેખાતી હોય ત્યાં તો ચલો ત્યાં જઈને તમને બતાવું અત્યારે આ તગારું લેતો જાઉં અને જાવી તો ચલો તો મિત્રો મશીન આવી ગયું જોઈ લો દવણું કરવાનું 2 ઉપર ને 3 હેઠે 4 હેઠે જોઈ
એટલા જણા જોઈ તો ચલો આપણે દવણું કરી નાખીએ મિત્રો. દવણું માંડવી અંબાવી જેવી ને ગામ ઘા 10:30 ઠેઠ આવ્યો આ ટ્રેક્ટરવાળો, બહુ મોડો આવ્યો. તો ચલો આ એક ઢગલો આટલો છે હજી, ને બીજો આપણો આમ પડ્યો છે અંધારામાં, 2 કરવાના છે. તો ચલો ફટાફટી કરી નાખવી. તો ચલો કન્ટિન્યુ રહેજો.